દીપકભાઈ ગઢવી। અમે અત્યારે એવી દુવિધામાં છીએ કે ચલાવી કે ન ચલાવી, કારણ કે આરટીઓના નિયમ પ્રમાણે તો અમે ગાડી ચલાવવા જઈએ તો બાકડા ઉપર જે સીટિંગ છે અમારું એની ઉપર એ લોકો દંડ કરવાના છે, જે મંજૂરી ગવર્મેન્ટમાંથી મળેલી છે, બાકડાઓનું સીટિંગ રાખવાનું છે, જેની પિટિશન દાખલ થઈ ગયેલી છે અને તેમ છતાં એનો જજમેન્ટે આવી ગયેલું છે। મિનિમમમાં મિનિમમ 4000થી ઉપર વાનું ચાલે છે। એક બાકડા ઉપર રાખવા દઈએ અને બાકડામાં જ પાસિંગ થાય, ટેક્સી પાસિંગ કરી દઈએ। બીજા સિટીમાં થઈ ગયું છે, અમદાવાદમાં થઈ ગયું છે, બરોડામાં થઈ ગયું છે, સુરતમાં થઈ ગયું છે, બધાય સિટીમાં બાકડા ઉપર જ થયું છે અને રાજકોટમાં એક મનાઈ છે। કેટલા બાળકોને બેસાડવાની છૂટ આપી છે સરકારે? 7+1 હોય તો 14 બાળકોને બેસાડવાની છૂટ છે। કેટલા બેસાડો છો અત્યારે તમે? પણ અત્યારે તો અમારે જે 14-15 જે છોકરા બેસાડીએ છીએ તો એ બાકડાનું સીટિંગ હોય છે, તો કંપનીની સીટિંગમાં તો ન 14 છોકરા બેસી શકે, એનો નિયમ છે, તો કેવી રીતે બેસાડી શકવા 14 છોકરા એ કંપનીની સીટોમાં? તંત્રને અમે લગભગ ઓછામાં ઓછી 4 વાર રજૂઆત કરી આવ્યા। કપેટ સાહેબ પાસે રજૂઆત કરી હતી, એવડે રજા ઉપર જતા રહ્યા છે અત્યારે, ત્યાર પછી આવ્યા છે મોરબીથી અને ચાર્જ સોંપેલો છે, એ સાહેબને પણ રજૂઆત કરેલી છે, પણ અત્યારે અમારી આ માંગ મંજૂર થતી નથી। જ્યાં સુધી આ ન થઈ શકે તો ત્યાં સુધી અમે કેવી રીતે આ વાહન ચલાવશું એની જ દુવિધામાં છીએ અત્યારે।